રાજેશ ગઢવી, ગામ મજાદર। જો કે મારા બ્લોગ તમે જોતા જજો, અમારી બ્લોગની ચેનલ છે, પણ આજે હું તમને એવું કહેવા જઈ રહ્યો છું કે જે આ ત્રણેય મૂર્તિ છે ને, એના કારણે તમારું જે મજાદર ગામ છે ને ભાઈ, એ આ માતાજીના કારણે તમારે રહ્યું છે અને મજાદર અમારા હકીમાને લીધે છે। જો કે અત્યારે પ્રખ્યાત દુલાભાઈ કાગના ગામથી ઓળખાય છે, એ દુલાભાઈ કાગના નામથી ઓળખાય છે, પણ અત્યારે એ ભગત બાપુનું એવડું મોટું નામ છે, કવિ છે, તો એક આ ઇતિહાસ ઘટાઈ ગયો છે એની અંદર, એટલે બધાને જાણ પડે અને ખબર પડે એટલા માટે વિડીયો બનાવ્યો છે કે ભાઈ આ હકીમાં છે, અમારે હકીમાં મજાદરની અંદર જ્યારે બીજા મુગલો રહેતા હતા અને અમારે મજાદરની અંદર મુગલોનું રાજ થઈ ગયું હતું, અને પછી અહીંયા રાજા હતા, મહારાજા એની પાસે આવ્યા ને એમને એમ કીધું કે ભાઈ તમારે દીકરી માથા આપે ને તો અમે તમારું મજાદર ગામ ખાલી કરાવો, નકર ખાલી ન થાય। તો એક દીકરી નહીં, બે નહીં, પણ ત્રણ દીકરીઓ મારા મજાદરના જન્મમાં ભાઈ થઈ ગયું। બે કાકા દાદાની બેનનું એ કે અમે કહી દે અમારો મજાદર માટે અમારા આગળની આવનારી પેઢી મજાદરમાં રહે। માતાજીએ માથા આપ્યા, માતાજીએ માથા આપી અને માતાજી પછી અમારું ગામ બધું ખાલી કરાવ્યું અને અત્યારે મજાદર તરીકે આખું ગામ ઓળખાય છે, મજાદર કાગધામ। અને ભાઈ એ છે આપણો હચ્યુમાનો પ્રસંગ, અને હચ્યુમા એની દયાથી તમારું ગામ મજાદર છે, અને જે કાગધામના નામથી ઓળખવામાં આવે છે એ હચ્યુમાના પ્રતાપથી છે। જય હિન્દ। તો મિત્રો આજે તો મને કંઈ ખબર જ નથી કે મારો જન્મદિવસ છે, અને ભાઈ અચાનક માતાજીનો બોલાવો આવી ગયો અને હચ્યુમાએ આપણે આવી ગયા। અને બીજા નંબરની અંદર આપણે કતપર જવાનું ભવાની માતાજીએ, અને કોને ખબર, મને ખુદને ખબર નથી કે આજે મારો બર્થડે છે, જન્મદિવસ છે, અને ભાઈ જન્મદિવસની અંદર આવા માતાજીના દર્શન થઈ ગયા તો એક ખુશી અલગથી છે અને કાંઈ ઘટે નહીં। તો સારું, હવે આપણે જઈને ભાઈ જઈએ અત્યારે ઘરે, અને ઘરે જવાનું છે પછી ત્યાંથી રાજુલા માટે જવાનું છે, તો મારે તો ઘણો ટાઈમ થઈ જાય, તો આપણે ફટાફટ છે ને નીકળીએ અને પછી રાજુલા માટે જવાનું છે। તો પછી આપણે અહીંયા જાવું ને આજે મારો બર્થડે છે, તો ભાઈ જેટલા જોતા હોય તો જરાક હેપી બર્થડે લખીને આવી ગયા। સારું, જઈએ। તો મિત્રો રામદેવ પીર મહારાજ આવી ગયા છે અત્યારે આપણે ઘરે, અને ઘરે હાથ પગ મોઢું ધોઈને આવી ગયા ડાયરેક્ટ અહીં રામદેવ પીરે। તો તમે પણ દર્શન કરી લો રામદેવ પીર મહારાજના। જય રામા પીર। જો કે તમે બધા મારા દર્શકો જે વિડીયો જોવો છે એને ખબર જ છે, રામદેવ પીર મહારાજનો થોડો છે ભાઈ અહીંયા મારા કાકા ત્યાં ને રામદેવ પીર મહારાજ। તમે પણ દર્શન કરી લો મસ્તના, અને હું પણ દર્શન કરી લઉં। આવી ગયા છે ઘરે, અને અત્યારે તો સવાર થઈ ગયું છે, અને રાતે વિડીયોનો આપણે એન્ડ જ નહોતો કર્યો, તો અત્યારે વિડીયોનો એન્ડ કરી નાખીએ। તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે, ગમ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળે એક નવા વ્લોગમાં, દાવ હર હર મહાદેવ, જય મા સોનલ, જય રામદેવ મહારાજ। ચેનલની અંદર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે। તાવજી બધાને જય માતાજી, બાય બાય। વિડીયો શેર કરતા રહીજો, સબસ્ક્રાઈબ કરી દેજો।